ટેલિકોમ્યુનિકેશનના નામે ટાવર ઊભી કરતી મોબાઈલ ટાવર કંપનીઓ દ્વારા આજરોજ યોગેશ્વર નગર તેમજ વિજયનગર વિસ્તારમાં સ્થાનિક ઓથોરિટીને વિશ્વાસમાં લીધા વિના, ત્યાંના સ્થાનિક રહીશોને વિશ્વાસમાં લીધા વિના ભૂમાફિયાની મદદથી જે જૂનો ગાડા માર્ગ છે એ ગાડા માર્ગ ઉપર ટાવરનું નિર્માણ કાર્ય શરૂ કરેલ, એના વિરોધમાં આજે ત્યાંના સ્થાનિક રહીશોએ અહીં ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી અને એમનું ધ્યાન દોરેલ છે. આપ સૌ જાણો છો કે મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કેટલા હાનિકારક રેડિયેશનનું નિર્માણ કરવામાં આવતું હોય છે. સામાન્ય સંજોગોમાં આપણે દિવસ દરમિયાન 1 કલાક જો મોબાઈલ ઉપયોગમાં લેતા હોઈએ છે ને તો બી એ નુકસાનકારક હોય છે. જ્યારે મોબાઈલ ટાવર તો 24 કલાક 365 દિવસ વર્ષો વર્ષ અને આજીવન રેડિયેશનનું નિર્માણ કરશે અને વાતાવરણમાં એ રેડિયેશનને મુક્ત કરશે. આ રેડિયેશનને કારણે અનેક જીવલેણ બીમારીઓનું થાય છે અને આવનારી ભાવિ પેઢી ઉપર પણ આની ખૂબ જ નુકસાનકારક અસર દેખાય છે. એટલે અમે આજે ડેપ્યુટી કલેક્ટર શ્રીને મળી અને વિનંતી કરી છે કે જેટલા બી રહેવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં આ મોબાઈલ ટાવરનું નિર્માણ કરવામાં ન આવે. અમે વિકાસના વિરોધી નથી, પણ જે ટાવર ઊભા થઈ રહ્યા છે એ રહેણાંક અને રહેવાસી વિસ્તારમાં થઈ રહ્યા છે. અમારી આવનારી પેઢીના રક્ષણ માટે તાત્કાલિક ધોરણે આ જે મોબાઈલ ટાવરો છે એ મોબાઈલ ટાવરોને ડિઝોલ્વ કરવામાં આવે. ખાસ કરીને આપણે કલેક્ટર સાહેબને મળ્યા શું કલેક્ટર શ્રીને અમે જણાવ્યું છે કે અગાઉ પર 7મા અને 8મા મહિનામાં આ દબાણ સંબંધિત કાર્યવાહી અને આ દબાણ સંબંધિત અરજી સ્થાનિક ખેડૂત મિત્ર દ્વારા કરવામાં આવેલી હતી, પરંતુ આ અરજી સંદર્ભ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે મોબાઈલ કંપનીનું તેમજ સ્થાનિકનું એ કરવા દુષ્પ્રેરણા મળી. એટલે તાત્કાલિક ધોરણે ત્યાં જઈ સ્થાનિકે પંચનામું કરવામાં આવે, કોર્ડિનેટ લેવામાં આવે અને એ કોર્ડિનેટને ટીપર સાથે સરખાવવામાં આવે.